ઇન્દ્રના ઇન્દ્રાસન યાદ હલક ડોલક થાય હલક ડોલક થાય ઇન્દ્રના ઇન્દ્રાસન યાદ હલક ડોલક થાય बार मास नहीं बार मास नहीं बार દિવસ નહીં દિવસ નહીં ફક્ત 3.5 દિવસમાં આજ પોપટના પાંજરાની માફક આજ મારું ઇન્દ્રાસન હલક ડોલક થાય છે તો નક્કી તમારો પોપટ મળવાનો થયો છે હવે તો અત્યારે દેવ સભા ભરાણી અહીંયા ગ્રીનલેન્ડ ચોકડી ભરાણી હતી ત્યારે બ્રહ્મદેવે મને કીધેલું હું કીધું હે ઇન્દ્રદેવ હે દેવ ઇન્દ્ર જ્યારે સંકટ પડે ને 1 વાગે 3 વાગે નો કરતા ત્યારે મને સમજો હા સમજો એ સાચી વાત તો લાઈ હું દઉં આજ બ્રહ્મદેવ ને બોલાવું એને બોલાવો ને દુઃખના નિવારણ કરો કે 1 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 3 વાગે કેમ આવ્યા 3:30 વાગ્યાના ઘોડા બાંધ્યા હતા ભૂખા થઈ ગયા સૈના વગરના અરે રે રે નો બોલું ભગવાન મારી આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે એ આવજો તપોવન મો ચાલી આવજો તપોવન મો ચાલી આવજો તપોવન મો ચાલ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે યાદ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આવ્યા જો કહો દેવેન્દ્ર અત્યારે તપોવન વિશે બોલાના કારણ અરે બ્રહ્મદેવ આપ તો જાણો છો સતા ઇન્દ્રની કસોટી કરો છો એની કસોટી કરવામાં પેસોટી ચોરી દયો બાપા હા દેવેન્દ્ર આજ હું તમારા મુખે સાંભળવા માંગુ હા તમારા મુખેથી સાંભળવું આજ બોલો કહી દો તમે સેવ મુમલાની ઓલી વાત કરી દો આપણે આજે ઇન્દ્રને કહે ને બ્રહ્મા સાંભળો રે કરું દિલડાની વાત કરું રુદિયાની વાત ઇન્દ્ર કહે ને બ્રહ્મા સાંભળો રે કહો દેવેન્દ્ર ઈયર કાળા માથાનો માનવી તપર કરે ઈયર કાળા માથાનો માનવી તપર કરે જાણો છો દેવેન્દ્ર એ મારું ઇન્દ્ર સડો લાવે મારું ઇન્દ્ર સડો લાવે કાળા રે માથાનો માનવી તપર કરે દુશ્મન મારો જાગીયો રે ના દેવેન્દ્ર ઈયો દેવોનો દુશ્મન મારો જાગીયો રે શાંત થઈ જાવ હે મારું ઇન્દ્ર સંડો લાવે મારું ઇન્દ્ર સંડો લાવે દેવોનો દુશ્મન મારો જાગીયો રે હરે બ્રહ્મદેવ પેલેના ઋષિ મુનિઓ પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા કોઈની બાલ દાઢી કરાવતા નહોતા છતાં મારા ઇન્દ્રાસનને ઉની આસ નહોતી આવતી કોઈની નોટ આવતી બોલો ટાઈટ નહીં પણ બ્રહ્મદેવ આજે બાર માસ નહીં બાર માસ નહીં બાર દિવસ નહીં દિવસ નહીં આજ ફક્ત પોપટના પાંજરાની માફક આજ મારું ઇન્દ્રાસન હલક ડોલક થાય છે હલક ડોલક માટે આ વાત વિશે જાણતા હોય તો જલ્દી મને બતાવો હા કે એના ધરતી મસ્તક જુદા કરી આપણા સરોમાં ધરું નહીં ના દેવેન્દ્ર શાંત થાવ આમાં હું કશું જાણતો નથી શાંત થઈ જાવ તો વાત વિશે કોણ જાણે છે હા દેવેન્દ્ર મારાથી મોટા કોણ તો કે વિષ્ણુ એ જરૂર જાણતા હશે બોલાવો વિષ્ણુદેવ ને એને બોલાવશો તમે બોલાવો ને કેદું ના જોયા નથી જોઈ લઈ એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે યા બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો તપોવન મોજારે આવો તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો તો વિષ્ણુ
હા દે વિષ્ણુ કામ તો દેવ ઇન્દ્રદેવને પડ્યા. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અત્યારે બોલાવાનું કારણ અરે દેવના દેવ વિષ્ણુ દેવ. દેવોના દેવ વિષ્ણુ દેવ. હા આપ તો જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? આ વિશે હું કાંઈ જાણતો નથી. આ તમે ભૂંગળું તો હલકું પકડો, મૂંઝવી દીધું માઇક ને. પછી કે સીટી વાગે, સીટી જ વાગે ને. આમ પકડાય જો આમ. તો સાંભળો વિષ્ણુ દેવ, સાંભળો વિષ્ણુ દેવ. આજે 12 માસ નહીં, પાપડ પાપડ પાપડ, 12 દિવસ નહીં, ચોખાના પાપડ, ફક્ત 3.5 દિવસમાં અડદના પાપડ, આજ પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રાસન હાલક ડોલક થાય છે. દાબેલીનો મસાલો, માટે વિષ્ણુ દેવ પાણીપુરીનો મસાલો. જલ્દી મને રજા આપો. જય ગુરુદેવ. એના ધરતી મસ્તક જુદા કરી આપણા શરણોમાં ધરી દઉં. આવી ગયા છે તમારા નહીં ગામમાં. નહીં ઇન્દ્રદેવ, આમાં કશું હું જાણતો નથી. મારાથી મોટા શંકરદેવ છે. આવો અને જુઓ, જોવાના પૈસા નથી. એ ભગવાન, ટિકિટ આ બાજુ મળે, ટિકિટ આ બાજુ મળે. મોતના કુવાની હો, શો ચાલુ થને વાલા હે. ઇધર તો બોલાવો શંકર દેવને. ઓય ઓય ઓય, આ કેટલાક ને ભેગા કરવા હે? ઓલો ન જાણતો ને ઓલો ન જાણતો. આ બેઠી છૂટરી પતાવી દ્યો નકે ઇન્દ્ર ભગવાન મને લોજાર કરશે. બોલાવો ને મારું કે ડીઝલ બગડે. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો તપોવન મોજાય, આવજો તપોવન મોજાય. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. નારી શિવ શંકર બધાયા, કૈલાસની ઉતરી ભોળાનાથ બધાયા. શંકર પાર્વતીની જોડ ભોળા શંકર, ગળામાં કાળો નાગ ભોળા શંકર. આગળ દેખીને એમને દરિયે ભોળા શંકર. ભીખો એમને લાગે ભોળા શંકર. નમો નર નારી શિવ શંકર બજાયા. લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર. નમો નર નારી શિવ શંકર બજાયા. નમો નર નારી શિવ શંકર બજાયા. નમો નર નારી શિવ શંકર બજાયા. એવા ત્રણે દેવ જાવ ત્રિલોકપુરીની મુજાર. ઓ ધીરે ત્રણે દેવ જાવ ત્રિલોકપુરીની મુજાર. એ સ્વરૂપે ભોળાનાથ ભણા છે હો દે. દેવ શૈલા ત્રિલોકની મોજામાં હીરે હો ગણે. દેવ શૈલા ત્રિલોકપુરીની મોજા. સપના હે અપીને વેલેરા ભજો હો. એવા સતી તમે જાવ કૈલાસપુરીની મુજાર. ધીરે હો પાર્વતી જાવ કૈલાસપુરીની મુજાર. એવા સપના એ આપીને ભોળાનાથ
મારજો હોજી એવા ઘોડા ઘોડા કાય કડા જુગનાય દાન હીરે હો ઘોડા ઘોડા કાય કડા જુગનાય દાન એવા સપના એ આપો રે અજમલ રાય તમાને હો એવા સવા શેર ઘીના લાડુ લેજો તમે હાથ ધીરે હો સવા શેર ઘીના લાડુ લેજો હાથ એવા પ્રભુને એ જમાડે પાસે જમા દો રે એવા સાથે રેજો જડ જમનાની ધીરે હો લેજો કાય કમે જમના દીનને એવા પ્રભુના એ પાવલિયા પગાડી શરણામત તામલે દો રે ગોકર્ણના રાજા જનરાય હું કોણ કે શિવ શંકર આજે તમને સપના આપો કે હે રાજવી દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ આજ તમારો દુખડા ભાંગશે વાહ ભગવાન વાહ લાંબી બાઈના ટી શર્ટ પહેરતા જાઓ આ ટાઈટ પડે ફીંડો વળી જાઓ શું તમારી બોલી દિવાળી બેન ભીલ જેવી હું કોણ અરે પૂજારી મહારાજ પલબત હું ભક્તરાજ આ તમે આવ્યા પછી કેટલી ધબધબાટી બોલી ખબર હે કેમ? મને મંદિર બારો કાઢ્યો કોણે ભગવાન બધા આવ્યા હતા અહીંયા તમે તપ કર્યો પછી તમે જોયા મેં બધા ભગવાન જોયા ક્યાં ક્યાં ભગવાન હતા ઇન્દ્ર ભગવાન હતા બ્રહ્મા ભગવાન હતા વિષ્ણુ ભગવાન હતા ભોળાનાથ હતા પાર્વતી હતા પોઠિયો હતો પોઠિયો હતો અરે તો તમે મને કીધું કેમ નહીં તો હું તમને કહું થોડો તમે તો તપ કરતા હતા તમારા ભક્તિમાં મારા એમ ભંગ તો તપ ફરાય તો તમે કરતા હતા ને તપ કરતો તો હું પણ ઓલા આવ્યા ને બધા તો બહાર કાઢ્યો મને તો તમારે મને બોલાવે ને કે ભાઈ આવ્યા છે વિષ્ણુ ભગવાન ને ભોળાનાથ ને પણ તમારી ભક્તિમાં મારે ભંગ થોડું પડાય એવું છે હમ અરે સાધુ મહાત્મા હા મહાત્મા મને સપનું આવ્યું ઓ માય ગોડ હાલા તંદીમાં તમને સપનું આવી ગયું હા સાધુ મહાત્મા શું કીધું શિવજીએ મને સપના રૂપે દર્શન દીધા હા અને કીધું કે તમે દ્વારકા જાઓ તમે ત્રંબા જાઓ દ્વારકા દ્વારકા હા દ્વારકાનો નાથ રાય રણછોડ હા તમારું વાંજ્યું મેળું જરૂર ભાંગશે તો હારું બાપા હારું સવાશેર ઘીના લાડુ લેજો ઓહો હો લાડવા જળ જમનાની જાળી સાટ લેજો હા પ્રભુને જમાડી પછી તમે જમજો તો એ હારું કહેવાય બહુ પ્રભુના શરણ પખાડી પછી શરણામત લેજો